ઇસ્કોન મંદિર. તો ઇસ્કોન મંદિર આપણે એમને ડ્રોપ કરી દીધા છે અને એમનું ફેર કંઈક થતું હતું 320 રૂપિયા કલેક્ટ કરવાના હતા એમની જોડેથી. પછી આપણા બીજા વોલેટમાં આવી ગયા હતા બરાબર. જે તો કસ્ટમરની જોડે આપણે કલેક્ટ કરી લીધા હતા કંઈક. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો ભાઈઓ આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા હતા આજે અને કંઈક આપણે સવારમાં છે ને 10:30 વાગ્યાની આસપાસ આપણે ઓનલાઈન થઈ ગયા હતા બરાબર. તો અત્યારે ખાલી તમને ટાઈમ બતાવી દઉં છું, 2:39 થઈ ગઈ છે. અને એની પછી આપણે ઘણી બધી રાઈડો મારી હતી કે આપણે 10:30 વાગ્યાનું ઓનલાઈન થઈ ગયા. પણ તમે એમ કહો છો કે ભાઈ તમે 2-3 વાગે તમે ડેક મને વિડીયો કરો છો. તો એકચ્યુઅલી એમાં થયું હતું શું કે તમે જે અત્યારે આની પહેલાંનો જો તમે વિડીયો જોયો છે ને એ જસ્ટ અભી હાલ જ અપલોડ થયો હતો. એટલા માટે હું સવારનો વિચાર કરતો હતો, પણ શું કે થોડુંક નેટવર્ક ઇશ્યુના કારણે, ફોન હીટ થવાના કારણે જો વારે ઘડીએ જો વાઈફાઈ છૂટી જતું હતું બરાબર. તો આજનો ધંધો હું તમને બતાવું છું કે સવારે 10:30 વાગ્યાથી માંડીને બપોરના 2:45 વાગ્યા સુધીનો ધંધો કેટલો થયો છે. તો સૌથી પહેલાં તો તમને એમ કહીશ કે પહેલાં આપણે જેવી ધંધાની શરૂઆત ચાલુ કરી હતી તો 10:30 વાગે જ આપણને જોઈ લો તમે બરાબર. 10:57 એટલે આપણે 10:30 વાગ્યા સુધીમાં ઓનલાઈન થઈ ગયા હતા. પછી આપણાના કાંકરિયાથી જ આપણને એક રાઈડ મળી ગઈ હતી બરાબર, જે આપણાના વસ્ત્રાપુરની હતી. તો કંઈક એમનું 122 રૂપિયા એમનું ફેર થતું હતું અને કંઈક 105 રૂપિયા એમની જોડે આપણે કલેક્ટ કરી લીધા હતા બરાબર. અને પછી ત્યાંથી આપણે પેલેડિયમ મોલ બાજુ, ના પેલેડિયમ નહીં, હા આલ્ફા મોલ બાજુ જતા રહ્યા હતા. જે વસ્ત્રાપુર આલ્ફા વન મોલ છે ને ત્યાં ગાડી, અને હેબતપુર બાજુ આપણે જતા રહ્યા હતા જે થલતેજ બાજુ છે બરાબર. તો એમનું ફેર કંઈક 99 પર એટલે 100 રૂપિયા એમનું ફેર થતું હતું. એટલે આપણે લગભગ એમની જોડેથી 90 રૂપિયા એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા હતા બરાબર. જે કંઈક અડધોથી 1 કલાક સુધી આપણને બેવું પડ્યું હતું ત્યાંથી બરાબર. વળી પાછી એક આપણાના થલતેજથી એક બીજી રાઈડ પડી ગઈ હતી. પછી એ આપણાના 164 રૂપિયા જેવી કંઈક રાઈડ હતી બરાબર. પણ એ તો ડાયરેક્ટ કસ્ટમરે કેન્સલ કરી નાખી હતી. વળી પાછી જેમ કે તમે જોઈ લો 12:22 હતી. વળી પાછી 2 મિનિટ પછી એની એ જ રાઈડ પડી હતી આપણાના બરાબર. જે આપણાના આમાં બહુ જબરો સીન થઈ ગયો છે. જે થલતેજથી ઠેક વિશાલા મૂકવા જવાનું હતું બરાબર. અને તમે ખાલી એમનો કિલોમીટર તો આમાં લગભગ બતાવું છે, હા જો 12.64 હતું બરાબર. અને 37 મિનિટ એમના થયું હતું. પણ પછી આપણે જ્યારે કસ્ટમરની જોડે આપણે ગયા, તમે ખાલી આ જોઈ લો, કસ્ટમરના જ્યારે પિકઅપ આપણે કર્યા અને પછી જ્યારે એમને ડ્રોપ કર્યા ને આપણે બરાબર. તો આમાં એક જબરું સીન થઈ ગયો હતો બરાબર. આમાં જે રાઈડ હતી ને એક ટોટલ કંઈક 165 રૂપિયાની રાઈડ હતી. અને પછી કસ્ટમરે જ્યારે કસ્ટમરને ઉતારી આપણે, તો ઉબરવાળાની આ બહુ મોટી પ્રોબ્લેમ છે. કેમ કે આ મારી જોડે બીજી ત્રીજી વખત થઈ ગયું છે. જો તમારી જોડે થયું હોય તો તમે મને જરા કોમેન્ટ કરજો. હવે આમાં થયું કેવું કે 164 રૂપિયાની જે રાઈડ હતી ને બરાબર, જ્યારે જો લો તો 37 મિનિટની કંઈક રાઈડ, આપણે 37 મિનિટ રાઈડ લાગી હતી ને 12 એટલે કંઈક 12.5 કિલોમીટરની રાઈડ હતી. તો જ્યારે મેં કસ્ટમરને ડ્રોપ કર્યા ને ત્યારે ખાલી 40 રૂપિયા જ એમનું ફેર બતાવતું હતું બરાબર. તો આ તો કસ્ટમર થોડા વ્યવસ્થિત હતા એટલે આપણાને વાંધો નહોતો પડ્યો કે કસ્ટમરને આપણે કહી દીધું હતું કે ભાઈ આમાં થોડુંક શું કે તકલીફ પડી ગઈ છે તમને. મને તો ઇંગ્લિશ થોડું બહુ ઓછું આવડે છે બરાબર. જે બી હશે જો આ તમે ખાલી વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો બરાબર. કે આવું છે ને મારી જોડે બીજીથી ત્રીજી વખત થઈ ગયું કે કસ્ટમરનું જ્યારે લોકેશન ઉપર આપણે પહોંચીએ ને ત્યારે મોટું બિલ બનતું હોય ને તેની પછી આપણને બહુ ઓછું બિલ બતાવતું હોય છે. તો કસ્ટમર થોડા વ્યવસ્થિત હતા તો આપણને કંઈક થોડું વેઇટિંગ કરાયો હતો. તો 175 રૂપિયા એમને આપી દીધા હતા. અને પ્લસ કે થોડુંક અંદર એમને ઉતરવાનું હતું. તો મને કે ભાઈ તમે થોડુંક અંદર લઈ લેજો. તો મેં કીધું સારું બેન વાંધો નહીં. પછી 20 રૂપિયા એમની જોડેથી બીજા એક્સ્ટ્રા લઈ લીધા હતા. એટલે 180 રૂપિયા પેલા અને પ્લસ 220 રૂપિયા પેલા. એટલે એ જે આ જે રાઈડ રહી આપણે 200 રૂપિયાની રાઈડ આપણે મારી હતી બરાબર. અને એની પછી આપણાના ત્યાંથી વાસણાથી આપણાને એક રાઈડ પડી ગઈ હતી જે 15 અડધો કલાક જેવો આપણે ત્યાં બેઠા હતા બરાબર. પછી અડધો કલાક પછી આપણને એક બીજી રાઈડ મળી હતી જે વાસણા ગુપ્તાનગરથી હતી. અને ચમનપુરા આદિત્યનગર એટલે કે અસારવા રેલવે સ્ટેશનને આપણે એમને ડ્રોપ કરી દીધા હતા. અને કંઈક 147 રૂપિયા એમનું ફેર થતું હતું બરાબર. તો કસ્ટમરે આપણને 146 રૂપિયા 150 રૂપિયા આપણને આપી દીધા હતા. હવે અત્યારે તમે ખાલી વળી પાછો ટાઈમ જોઈ લો, 2:42 થઈ ગઈ છે. અને આજે ટિફિન વિફિન વગેરે બધું લઈને આવી ગયા હતા. કેમ કે આજે બપોર સુધી આપણે ગાડી નથી ચલાવવાના, આજે આખો દિવસ ગાડી ચલાવવાના છે. 10:30 વાગ્યાથી માંડીને રાતના 9-10 વાગ્યા સુધી આપણે ગાડી ચલાવીશું. જો રાતનો વ્યવસ્થિત ધંધો હશે તો 11-11:30 વાગ્યા સુધી બી આપણે ખેંચી લેવાના છીએ બરાબર. તો અત્યારે આપણે સરસપુર બેઠા છીએ ચામુંડા બ્રિજ જોડે. જોઈ લો આ ચામુંડા બ્રિજ છે અને આ JCS હોસ્પિટલ છે આખું. તો આ ચામુંડા બ્રિજ જોડે આપણે બેઠા છીએ અહીંયા કને જોઈ લો તમે. આ ચામુંડા બ્રિજ
જોડે બેઠા છીએ. તો આપણે થોડુંક જમવાનું હતું બાકી હતું, તો આપણે જમી બી લીધું હતું જોડે જોડે. તો આપણે જમી લીધું છે. તો હવે વળી પાછા આપણે જો બધી એપ્લિકેશન બંધ કરી નાખી હતી, કેમ કે ફોન વધારે હીટ થઈ ગયો હતો, પ્લસ કે ચાર્જિંગ ઓછું હતું, બરાબર. તો વળી પાછું તમારી સામું જોઈ લો, ત્યારે વળી પાછા આપણે ઓનલાઈન થઈ જવી છીએ બધી એપ્લિકેશનમાં. તો હવે આપણે વસ્તાપુર સરસપુર બેઠા છીએ. તો સરસપુરથી જોઈએ છે કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાં નહીં અને કેટલાની મળે છે. તો ભાઈઓ અત્યારે આપણે જે સરસપુર બેઠા હતા, સરસપુરથી પછી આપણે એને અહીંયા શું કહેવાય ભીડ બંજન તરફ આવી ગયા હતા આપણે. પછી આપણને ભીડ બંજનથી એક આપણને રાઈડ મળી ગઈ છે જે ડિલિવરીમાં છે, બરાબર. ખાલી ત્યાં પાર્સલ તમે જોઈ લો, ખાલી પાર્સલ લઈ જવાનું છે. એ રાઈડ તમને બતાવી દઉં છું. ખાલી 181 રૂપિયાની રાઈડ છે, બરાબર. અને કંઈક 9 રૂપિયા પ્લેટફોર્મ ફીસ રહેશે, બરાબર. એટલે 171 રૂપિયા આપણે એમની જોડેથી કસ્ટમરની જોડેથી 163 રૂપિયા કલેક્ટ કરવાના છે. અને જે બીજા પૈસા રહે આપણા વોલેટની અંદર જમા થઈ જશે, જે આપણાના 8 પોઈન્ટ એટલે 9 રૂપિયા જેવું કંઈક આપણા વોલેટમાં જમા થઈ જશે. અને આ લોકેશન છે કટવાડા સિંગરવાનું છે. આપણે જોઈ લો ખાલી 9.5 કિલોમીટર મૂકવા જવાનું છે. તો આપણે રાઈડ લઈ લીધી છે. હવે ગાડી ખાલી છે, તો આપણે જોઈએ છે કે ઓઢવની કે નિકલ બાજુને આપણને ગમે ત્યાંની રાઈડ મળશે તો આપણે લેતા જઈશું. જોઈએ છે 10-15 મિનિટ ખાલી રાહ જોઈશું, મળી જાય તો ઠીક છે, બરાબર. અને જો મળશે તો તમને વિડીયોની અંદર તમને જાણકારી આપી દઉં. ના, વસ્ત્રાપુર નહોતું, અનિલ સ્ટારથી એક આપણને એક રાઈડ મળી ગઈ હતી જે નિકોલની હતી, જે ઉબરમાં હતી, બરાબર. એ જસ્ટ અત્યારે આપણે એમને ડ્રોપ કરી દીધા છે બેનને. કંઈક 92 રૂપિયાની રાઈડ હતી, એટલે 93 રૂપિયાની રાઈડ હતી. તો કસ્ટમરે આપણાના 80 રૂપિયા કલેક્ટ કરી દીધા છે કસ્ટમરની જોડેથી, બરાબર. આ રહ્યું જો આ નિકોલ છે, બરાબર. તો અત્યારે આપણે નિકોલ બેઠા છીએ. હવે નિકોલથી આપણે ડિલિવરીનું આપણે પાર્સલનું જે આપણે ખોલીએ તો ડિલિવરીનું લોકેશન જે રહ્યું હજી કંઈક 5.6 છે, એટલે 5.5 કિલોમીટર જેવું સમજી લો ને. તો ચલો હવે આ રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ ઉબેરની. હવે આપણે ડિલિવરીનું પાર્સલ જે રહ્યું આપણે ઉતારી દઈએ ફટાફટ, અને પછી ત્યાંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં. તો ફરીથી આપણને એક અડધોથી પોણો કલાક પછી એક આપણને પોર્ટરમાં રાઈડ મળી છે. હું તમને એ રાઈડ બતાવું છું. ખાલી કંઈક 15 કિલોમીટરની રાઈડ છે, તમે જોઈ લો ખાલી, બરાબર. અને પોર્ટરનું તમને ભાડું બતાવી દઉં છું. કંઈક 297 રૂપિયાનું ફેર છે. અને પાર્સલમાં જો ખાલી આ લઈ જવાનું છે, બરાબર. જોઈ લો તમે ખાલી કે બસ ખાલી આ પ્લાયને આ છે ને જે એક આખું લઈ જવાનું છે. તો અહીંથી આપણને જો આપણે પહેલાં જવાનું છે હંસપુરા. હંસપુરાથી પછી કોતરપુર થઈને પછી ડાયરેક્ટ આપણાના ભાતગામ બાજુ જવાનું છે, બરાબર. તો અહીંથી લગભગ 25 મિનિટનો રસ્તો છે. તો ચલો ફટાફટ આ રાઈડને હવે પોર્ટરની કમ્પ્લીટ કરીએ. અને ખાલી ટાઈમ જોઈ લો તમે, 4:30 વાગવા આવ્યા છે. હવે આપણે ફટાફટ પાર્સલ લઈ લીધું. ફટાફટ આપણે કસ્ટમરનું જે સામાન છે ડ્રોપ કરીએ છીએ, અને પછી બીજી રાઈડની રાહ જોઈએ છે કે બીજી રાઈડ આપણને ક્યાંની અને કેટલાની મળે છે. તો આપણે જે પહેલાં પોર્ટરમાં જે રાઈડ લઈને આવ્યા હતા, જે આપણાના ભાતગામ બાજુ ઉતારવાનું હતું, પછી આપણાના ભાતગામથી જ એક પછી આપણાના ઉબેરમાં રાઈડ લાગી ગઈ હતી. એ ખાલી તમને રાઈડ જોઈ લો તમે ખાલી. એસપી રિંગ રોડ ભાતગામથી આપણાના લઈને આવ્યા હતા, જે એસજી રોડ રામદેવનગર, જેમ કે આપણે પકવાન હોટલ છે ને જે, બરાબર, ઇસ્કોન મંદિર. તો ઇસ્કોન મંદિર આપણે એમને ડ્રોપ કરી દીધા છે. અને એમનું ફેર કંઈક થતું હતું 320 રૂપિયા કલેક્ટ કરવાના હતા એમની જોડેથી. પછી આપણા બીજા વોલેટમાં આવી ગયા હતા, બરાબર. જે તો કસ્ટમરની જોડે આપણે કલેક્ટ કરી લીધા હતા કંઈક 290 રૂપિયા ઓનલાઈન કલેક્ટ કરી લીધા હતા આપણે, બરાબર. તો અત્યારે ટાઈમ જોઈ લો ખાલી તમે, 6:10 થઈ ગઈ છે. હવે આપણે પકવાન સિંધુ ભવન ઊભા છીએ, બરાબર. તો ફાઇનલી આપણે અહીંયા કના જે બેઠા હતા, મેં તમને જે કીધું હતું કે એસજી હાઈવે પર આપણે બેઠા હતા ઇસ્કોન મંદિર જોડે. તો ઇસ્કોન મંદિરથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે રેપિડોમાં હતી. આ હતી એ રાઈડ, બરાબર. તો એ સેટેલાઇટથી આપણને રાઈડ પડી હતી, બરાબર. અને કંઈક ગોદરેજ જે ગાર્ડન સિટી જે રહ્યું ને આપણે ગોતા, બરાબર, ત્યાં ગાડી આપણે એમને ડ્રોપ કરી દીધા છે. અને એમનું ફેર કંઈક 181 રૂપિયા થતું હતું. તો કસ્ટમરે આપણને 190 રૂપિયા આપી દીધા હતા. અને 7:14 થઈ ગઈ છે. અને આપણે ગોતા જગતપુર બેઠા છીએ અત્યારે. તો જોઈએ કે બીજી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે.
તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે ગોતાની આપી હતી, પછી ગોતાથી પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે બહેરમપુરાની જ હતી, જે ભુલાભાઈ પાર જે બોચરમાનું મંદિર છે ને ત્યાંની જ રાઈડ હતી. એ કંઈક તમને બતાવી દઉં છું. ગોતાથી ગીતા મંદિર કાંકરિયા મણિનગરની રાઈડ હતી, બરાબર. તો આપણે એમને ડ્રોપ કરી દીધા હતા કસ્ટમરના. તો એમની જોડેથી કંઈક 197 રૂપિયા એમનું ફેર થતું હતું. તમે જોઈ લો ખાલી 197 રૂપિયા ફેર થતું હતું. તો આપણે કસ્ટમરની જોડેથી 200 રૂપિયા કલેક્ટ કરી દીધા. ખાલી ટાઈમ જોઈ લો, 8:36 થઈ ગઈ છે. હવે આપણે આ ભુલાભાઈ બાજુ બેઠા છીએ. તો જોવી રાઈડ મળે છે કે નથી મળતી, નકર પછી સીધા આપણે ઘરે જતા રહેવાના છીએ, કેમ કે ગરમી બહુ વધારે સખત લાગી રહી છે. તમે જોઈ લો ખાલી કેવી હાલત છે મારી. આટલી હવા છતાં બી આપણાને બહુ ગરમી લાગી રહી છે. અને અત્યારે ચલો વાંધો નહીં, એવો સીધા આપણે શું ઘર બાજુ જ છીએ. તો ફટાફટ આપણે આજે બ્લોગના થોડો એન્ડ કરીશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો અને મને જરા કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને આજની ઇન્કમ મેં કેટલી કરી ને તો એ બી જરા મને કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. તો ચલો મળીએ હવે નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અને તમને કંઈ પણ એવું હોય દિમાગની અંદર કે ભાઈ મારા કોઈ પ્રશ્ન છે તો બિંદાસ તમે મને પૂછી લેજો, બરાબર. આપણે કોમેન્ટના જવાબ બધાને આપી દઈશું, બરાબર. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર.